વડોદરા શહેરના કિશનવાડી સરકારી આવાસોના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા સરકારી આવાસોમાં રહેતા નાગરિકો આજે પ્રાથમિક સુવિધાના અભાવને લઈને પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં અનોખી રીતે પ્રદર્શન કર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળી આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પાણી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે કિશનવાડી સરકારી આવાસના નાગરિકોને મળે તેવી માંગ કરાઈ હતી અને જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અમે લોકો વુડાના મકાનમાંથી આવ્યા છે। વુડાના મકાન કિશનવાડીની અંદર જેટલાય રહીશો રહે છે એ લોકોને વારંવાર ડ્રેનેજ લાઇન અને પાણીની બહુ સમસ્યાઓ હોય છે અને અત્યારે તો રોડની પણ બહુ સમસ્યા થઈ ગઈ છે। અવારનવાર વોટિંગ લેવા માટે ગરીબોને આવી રીતે આવે છે, ગરીબો વોટ આલે છે, પછી વોટના પ્રમાણે આ બધું સુવિધાઓ કેમ પૂરી પાડવામાં નહીં આવતી। એટલે અમે લોકો દિલીપ રાણા જે આપણા કમિશનર શ્રી છે એ અમે ભત્તુભાઈ જોડે એમની પાસે આવ્યા હતા અને એમને લખાણમાં લેખિત આપ્યું છે કે આગળ આ કામની કાર્યવાહી કરે, કેમ કે વારંવાર આ જ રોડની પ્રોબ્લેમ અને ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ અને પાણીની પ્રોબ્લેમ થતી રહે છે। આવે છે એ લોકો આવે છે, જોઈને જતા રહે છે, કામ વ્યવહારી કરતા નહીં। બટ આજે ના છૂટકે અમે લોકોએ કોર્પોરેશન જગ્યા પર કમિશનર પાસે અમે લોકો દિલીપ રાણાભાઈની મુલાકાત લીધી અને શ્રી અમારા ભત્તુભાઈએ અમને આવીને સપોર્ટ કર્યું છે અને આગળ પણ એવી રીતે કાર્યવાહી અમે લોકો હાથ ધરતા રહીશું। ઉપરથી પાણી ટપકે, ડ્રેનેજો ઉભરાય, पानी મળે नहीं, लाइटों की बराबर सुविधा नहीं। गरीबों को वादा बड़ा किया जाता है लेकिन गरीबों को वादा निभाया नहीं जाता, ये बात नक्की है। खरेखर तो एमने घर मफत आपવું જોઈએ કારણ કે બનેલી વસ્તી હતી અને એ વસ્તીની અંદર સુખીથી રહેતા હતા। આજે પણ દરેક પરિવારના લોકો એવું કહે છે એના કરતાં તો અમારી ઝોપડપટ્ટી હારી હતી અને ખરેખર હારી હતી અને આમાં તો બચારા હેરાન થઈ ગયા છે। આજે અમારા બધા લોકો, શું નામ તમારું? જોયાબેન અને બધા લોકો બચારા કિશનવાડીના આવ્યા છે, એક આશા ને અપેક્ષા લઈને આવ્યા છે કારણ કે ચૂંટણી આવે તો લોકો બહુ મોટા મોટા વાયદા કરે છે, અમે જીતી જઈશું તો આ કરીશું, પેલું કરીશું, આ કરીશું, પણ બચારા હેરાન થઈ રહ્યા છે। એમની વેદનાને સમજે, એમને જે જોઈએ છે એ માંગી રહ્યા છે। એ કંઈ તાજમહેલ નથી માંગતા પણ પ્રાથમિક સુવિધા માંગી રહ્યા છે। એ પ્રાથમિક સુવિધા આપવાનું કમિશનરશ્રીએ વાયદો કરેલો છે, પણ જો વાયદામાં ચૂકશે તો ચોક્કસ ભત્તુભાઈ એમને વાયદો કરે છે કે એમના માટે લડીશ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।